નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम तुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का શહેરના ઇલોરા પાર્ક સ્થિત હરિનગર સોસાયટીના એક મકાનમાં રાત્રિના સમયે ઘૂસેલા તસ્કરો હજારોની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ જતા ગોરવા પોલીસે તપાસ હાથ ધરી। આરટીઈ એક્ટ હેઠળ નબળા અને વંચિત જૂથના 1400 જેટલા બાળકોને શહેરની 137 જેટલી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ। લુણાવાડા તાલુકાના કોલવણ ગામની પરિણીતાએ પતિ તથા દેવરાણીના ત્રાસથી કંટાળી જઈ મહીસાગર નદીમાં ઝંપલાવી મોતને વહાલું કરતા ભારે ચકચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના ઇલોરા પાર્ક સ્થિત હરિનગર સોસાયટીના બંધ મકાનના તાળા તોડી તસ્કરો હજારોની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બનાવની વિગતો અનુસાર શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલ હરિનગર સોસાયટીના 37 નંબરના મકાનમાં રહેતા તુષાર પટેલ પરિવાર સાથે નિંદ્રાધીન હતા। આ દરમિયાન રાત્રિના સમયે તેમના ઘરમાં ત્રાટકેલા તસ્કરો મકાનના ઉપરના માળે મૂકેલ તિજોરીમાંથી 3500 રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 99,000ની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બનાવને પગલે ગોરવા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। હરિનગર સોસાયટીમાં રહું છું। અમને સવારે 5:30 વાગે જાગ્યા ત્યારે ખબર પડી કે અમારા ડ્રોવર બધા ખુલ્લા છે અને પછી અમારા ભાઈ એકદમ જાગી અને એકદમ બધી બીજી રૂમમાં તપાસ કરતાં ખબર પડી કે અમારા બધા જ કબાટ છે એ ત્રણ બધા ખુલેલા છે અને અંદર તપાસ કરતાં અને પછી ખબર પડી કે અમારા જે રોકડા જે 35,000 37,000 જે રૂપિયા હતા એ અને અમુક નવા જ હમણાં 2 દિવસ પહેલાં જ 75,000ના દાગીના અને જૂના લગડીઓ જે અમારા સેવિંગની માટે મૂકી રાખી હતી તે લગભગ 1.5 લાખની આસપાસમાં એ બી અમારી ચોરી થઈ સમાવેશ પડી ગઈ। આ લોકો એવું લાગે છે કે અમને રસોડાના પાટલા પાકી ઘૂસી અને ઉપર પહોંચે અમારું લેપટોપ બી અમારું ચોરાઈ ગયું હતું પણ પાછળથી તપાસ કરતાં ખબર પડી કે સર્વન્ટના એની અંદર બાથરૂમની અંદરથી એને મૂકી અને ત્યાં જ બેસી અને બધું એ ત્યાં મૂકી લઈ ગયા અને પછી દાગીના એ બધા લઈ ગયા। અમે રાતના એક વિધિમાં ગયા હતા તો રાત્રે અમે ત્યાં બધી પણ 10:30ની આસપાસમાં અમે પાછા રિટર્ન કર્યા હતા અને હું 12 વાગ્યા સુધી તો જાગતો હતો પણ એના પછી સૂઈ ગયા અને તકલીફ ઊભી થઈ। નબળા અને વંચિત જૂથના 1400 બાળકોને 137 જેટલી ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવશે। આરટીઈ એક્ટ હેઠળ શહેરની નામાંકિત ખાનગી પ્રાથમિક શાળામાં 25% પ્રમાણે નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં 25% પ્રવેશ આપવાની શરૂઆત કરી હતી। 2014માં શહેરની 84 શાળામાં 800 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો। આ અંગે આજ રોજ એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં શહેર જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું કે તારીખ 12મીથી પ્રવેશ ફોર્મ નિઃશુલ્ક ધોરણ 1ના મળશે અને પસંદ થયેલા 1400 જેટલા વિદ્યાર્થીઓની યાદી 10મી માર્ચના રોજ જાહેર કરાશે। આરટીઈ એક્ટ હેઠળ ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેરના છેવાડાના બાળકો એટલે કે વંચિત અને પછાત બાળકોને ગત વર્ષે 800 જેટલી સંખ્યામાં એડમિશન આપવામાં આવ્યા હતા ત્યારે આ વર્ષે આવા 1400 જેટલા બાળકોને ખાનગી પ્રાઇવેટ સ્કૂલમાં સરકાર તરફથી ફી ચૂકવીને એડમિશન આપવામાં આવનાર છે। આ બાળક અનાથ હોય, બાળગૃહની દેખરેખમાં હોય, મંદબુદ્ધિનું હોય, વિકલાંગ હોય, SC ST OBC આવા કોઈપણ બાળકોને આ ખાનગી શાળાઓમાં ભણતર મળે એ સરકારની પ્રાથમિકતા છે। સારું ભણતર મળે એ સરકારની પ્રાથમિકતા છે।
ત્યારે શિક્ષણ સમિતિમાં પણ શિક્ષણ સારું મળે છે અને ગુજરાત સરકાર જે આરટી એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં પણ આ બાળકોને એડમિશન અપાવી રહી છે, ત્યારે દિવસે ને દિવસે શહેરની અંદર શિક્ષણ વધુ સારું બને તેના માટેનો હંમેશા સરકારનો પ્રયત્ન છે. ત્યારે વધુમાં ને વધુ બાળકો આની અંદર જોડાય તે ખૂબ મહત્ત્વનું છે અને તે આપ સૌના માધ્યમથી અમારા શહેરના તમામ નાગરિકોને અનુરોધ છે કે પોતાની આજુબાજુ રહેતા પોતાના આવા બાળકોને એડમિશન માટે ડીઓ કચેરી કાલથી સંપર્ક કરે. ત્યાં કાલથી જ પ્રવેશ ફોર્મ વિતરણ શરૂ થવાના છે. કોલવણ ગામની પરિણીતાએ મહીસાગર નદીમાં ઝંપલાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો અનુસાર સંતરામપુર તાલુકાના કેણપુર ગામે રહેતા રાજેશ રૂપસિંહ મકવાણાની બહેનના વિલાસબેનના લગ્ન લુણાવાડાના કોલવણ ગામે રહેતા ખાતુભાઈ સરદારભાઈ પગી સાથે થયા હતા. ખાતુભાઈને પોતાની ભાભી ગીતાબેન સાથે આડા સંબંધ હોવાને પગલે તે પત્ની વિલાસબેન સાથે વારંવાર ઝઘડો કરી મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા કંટાળેલ વિલાસબેને મહીસાગર નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. બેનને એને 3-4 વર્ષથી ત્રાસ આપતા હતા લોકો. એને જેઠાણી એને છોકરું હતું, અમે લોકોએ તઈ કાઢી ના એને કીધું કે તું જા કરીને કાઢી, તો એ લોકોએ વધારે ત્રાસ આપ્યો. તો છતાંય અમે સાહસ કર્યું, તો છતાં મારી બેનને મારીને આ લોકો ફેંકી દીધી અને 3 દિવસથી અમને એવું કહ્યું કે તમારી છોકરી પાગલ થઈ ગઈ છે, એવું કહ્યું અમને. આ લોકો જૂઠ બોલીને 3 દિવસથી અમને ફેરવ કર્યા, બરાબર. તો છતાં અમે એવું સમજ્યા કે પાગલ થઈ ગઈ હશે. પછી મેં ફોન કર્યો ત્યારે એમને એવું કીધું કે તમે પેપરમાં જાહેરાત કરો કે પાગલ થઈ ગઈ કે ફોટા છતાં હોતા. એ લોકો એવું મેં શું કામ આવું કરું, તમે કરો એવું કે. પછી અમે કીધું કે તમે ના કરો, અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરીએ. તો પછી આ લોકો અમે આગળ વધ્યા તો લોકો આ મૃતક વિલાસબેનના ભાઈ રાજેશ મકવાણાએ આ અંગે પતિ ખાતુભાઈ તથા તેની ભાભી ગીતાબેન સામે કોઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મૃતક વિલાસબેનના પરિવારજનોએ તેની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરી તપાસ કરવા માંગણી કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોઠંબા પોલીસ સ્ટેશનના હદનું કોલવણ ગામ આવેલ છે. ત્યાંના 10 વર્ષ ઉપરનો લગ્નગાળો છે વિલાસબેન. જરખલા મહીસાગરના ઊંડા પાણીની અંદર એમનું ડેડ બોડી ગઈકાલે મળી આવેલી, જે સોમવાર ગઈ તારીખ 9 તારીખથી ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયેલા. તેમનું ડેડ બોડી હોવાનું માલુમ પડતા એનું પીએમ માટે આપણે પીએચસીની અંદર લાવવામાં આવેલ છે અને એમના પિયર પક્ષના જે મરણ જનાર બહેનના સગા ભાઈ છે એમની ટીપીકો કલમ 498 પર શમશાનની બિસ્માર હાલત હોઈ રહીશોએ તંત્ર સામે આક્રોશ પ્રગટ કર્યો હતો. વાસણાથી ભાયલી ગામ તરફ જવાના માર્ગ પાસે વડોદરા મહાનગર સેવા સદનનું શમશાન આવેલું છે. આ શમશાન છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોઈ રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વિસ્તારના રહીશોને મરણ થાય તો વડીવાડી કે ખાસવાડી શમશાનને અંતિમ ક્રિયા માટે જવું પડે છે. સેવા સદનમાં વાસણા ખાતેના શમશાનને 1 કરોડના ખર્ચે સુવિધા પૂર્ણ કરવાની દરખાસ્ત મંજૂર કરાઈ હોવા છતાં પણ છેલ્લા ઘણા સમયથી તંત્રને ગોકળ ગાયની ગતિથી કામ કરવાની નીતિના કારણે રહીશોને હાલાકી વેઠવી પડી રહી છે. કષ્ટભંજન સેવા સમિતિના અધ્યક્ષ સચિન ઠક્કર દ્વારા મહાનગર સેવા સદનમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ નિરાકરણ નહીં આવતા આજે વિસ્તારના રહીશોએ મહાનગર સેવા સદન પર રોષ ઠાલવ્યો હતો. છેલ્લા 3 વર્ષથી વારંવાર કોર્પોરેશનના સત્તાધીશો તથા એના સ્થાનિક ધારાસભ્યોની પણ અમે લોકોએ રજૂઆત કરેલી છે કે આ વાસણા રોડ પર આવેલું વાસણા સ્મશાન તરીકે જાણીતું છે. આ સ્મશાનની અંદર કોઈ પણ જાતની સુવિધા નથી. તેમજ અહીંયા જો ચિતા આવે તો ચિતાને અગ્નિદાહ આપવા માટેનું સ્ટેન્ડ પણ નથી, પાકની સુવિધા નથી, કોઈ પાણીની સુવિધા નથી. અને વારંવાર અમે રજૂઆતો કરી છે. અમે અમારા કષ્ટભંજન સેવા સમિતિ દ્વારા તથા અમે અહીંના સ્થાનિક આગેવાનો દ્વારા અમે વારંવાર રજૂઆતો કરી કે ભાઈ આ સ્મશાનની અંદર સારી સવલતવાળું સુવિધાવાળું સ્મશાન બનાવવામાં આવે. પણ આ સત્તાધીશોના કાને આ વાત પહોંચતી નથી. તેથી અમે આગામી સમયની અંદર અમે ઉગ્ર આંદોલનની શરૂઆત કરવાના છે અને આ સોમવારથી અમે અહીં આગળ પ્રતિક ઉપવાસ પર પણ બેસવાના છે.
અને અહીંના સ્થાનિક ધારાસભ્યએ 1,40,00,000 રૂપિયા મંજૂર કરી દીધા એવું પેપરની અંદર જાહેરાત થઈ હતી અને 1,40,00,000 મંજૂર થયા હોવા છતાં પણ હજુ આ સ્મશાનની હાલત અતિ એવી ને એવી છે. તેથી અહીંના રહીશો ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી અને અહીંના સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનના રહીશો તથા અહીંના સ્થાનિક ધારાસભ્યની રહેશે. ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. શહેરની ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલે સર્વપ્રથમ ઓલ ઇન્ડિયા મોબાઈલ એપ ડિઝાઇન સ્પર્ધા રાખી લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. ગત ઓગસ્ટથી ઓક્ટોબર 3 મહિના દરમિયાન આયોજિત આ સ્પર્ધામાં 30 શહેરોના 10 થી 13 વર્ષની ઉંમરના 250 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ એક ઉત્તમ મોબાઈલ એપ ડિઝાઇન સ્પર્ધા સર્વપ્રથમવાર રાખવા બદલ ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં શાળાના સંચાલકોએ વધુ માહિતી આપી હતી. तो आज हमारे लिए बहुत खुशी का दिन है कि ग्लोबल डिस्कवरी स्कूल्स को लिम्का बुक ऑफ रिकॉर्ड्स में जगह मिली है. बड़ौदा का पहला स्कूल है जिसको लिम्का बुक ऑफ रिकॉर्ड्स ने इस सम्मान से नवाजा है. ये हमें इसलिए मिला है क्योंकि हम हर दिन हमारी कोशिश रहती है कि बच्चों को टेक्नोलॉजी से, आधुनिक टेक्नोलॉजी से, कंप्यूटर टेक्नोलॉजी से, मोबाइल फ़ोन टेक्नोलॉजी से जोड़े रखें. एंड इस सिलसिले में जो हमने कंपटीशन किया था अक्रॉस इंडिया, पूरे भारत से बहुत सारे बच्चों ने उसमें पार्टिसिपेट किया था, जिसमें काफ़ी स्कूल्स से काफ़ी बच्चे आए थे. और उसका फिनाले हम जब दिल्ली में किया, जहाँ पे माननीय किरण बेदी ने उनको आके उन्होंने चीफ गेस्ट की हैसियत से बच्चों को जज किया. एंड उसमें से कुछ बच्चों को पुरस्कार भी मिले. उस कंपटीशन के लिए लिम्का बुक ऑफ रिकॉर्ड्स ने रिकॉग्नाइज़ किया है हमें कि पूरे भारत में ये पहला स्कूल है जिसको ये पुरस्कार मिला है कि इसने एंड्रॉयड ऐप्स 10 से 13 साल के बच्चों को एंड्रॉयड ऐप्स प्रोग्रामिंग करना सिखाया है और एंड्रॉयड ऐप्स में उनको एप्लीकेशन गेम्स बनाने सिखाए हैं. और ये इस बात से हम वाकिफ़ हैं कि दुनिया टेक्नोलॉजी की तरफ भाग रही है. और ऐसे माहौल में ग्लोबल डिस्कवरी स्कूल्स, मैं मानता हूँ बड़ौदा का इकलौता ऐसा स्कूल है जिसको लिम्का बुक ऑफ रिकॉर्ड्स जैसे एक प्रेस्टीजियस जर्नल में और एक प्रेस्टीजियस बुक में जगह मिली है अपनी टेक्नोलॉजी की कैपेबिलिटीज़ के लिए. और जैसे हम बच्चों को शिक्षा देते हैं और जैसे हम बच्चों को टेक्नोलॉजी से जोड़े रखते हैं. દબાણ શાખાની ટીમે દિવાળીપુરા સ્થિત પેરિસ નગરના દબાણો તોડી પાડ્યા હતા. દિવાળીપુરા વિસ્તારમાં આવેલ પેરિસ નગરમાં ગેરકાયદેસર દબાણો કરાયા હોવાની ફરિયાદને પગલે મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ પેરિસ નગરમાં ત્રાટકતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. દબાણ શાખાની ટીમે પેરિસ નગરમાં ઓટલા, દાદર, કમ્પાઉન્ડ વોલના ગેરકાયદેસર દબાણો પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે તોડી પાડ્યા હતા. અત્યાર સુધી પાણી આપવા માટે કોઈને સમય નથી. પેરિસ નગર સોસાયટી ઉત્કર્ષ વિદ્યાલય લાયન્સ હોલની નજીકમાં ગોત્રી રોડ વડોદરા, ત્યાંસીથી સોસાયટીમાં લોકો રહેવા આવ્યા. ત્યાંસીથી અત્યાર સુધી સોસાયટીના કોઈ રહીશોનો કોઈ પ્રોબ્લેમ હતો નહીં. બધાએ પોતપોતાના ઘરની આગળ 1 ફૂટ 2 ફૂટની દિવાલો કરેલી છે. અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં. પેરિસ નગર સોસાયટીની અંદર ચંદ્રવદન ચોકસી જે પાણીમાં મોત થઈ ગઈ હતી એનું રોડ ઉપરનું મકાન સોસાયટીના કોમન પ્લોટમાં બનેલું છે. એ મકાનનો વિરોધ થતા અને 65 નંબરની બાજુમાં ચોકસીએ નવું મકાન વચ્ચે ઊભું કરી દેતા એ મકાનનો વિરોધ થતા પેરિસ નગર સોસાયટીના પ્રમુખ શ્રી વેણીભાઈ પટેલે એમનો બચાવ કરવા માટે કોર્પોરેશનને અરજી આપી કે તમે પેરિસ નગરના રહીશોના કોર્ટ તોડો અને કોર્પોરેશનને નોટિસ આપી. જે બાબતમાં કોર્પોરેશનમાં રજૂઆત કરી કે બધા પોતપોતાનો કોર્ટ તોડી લેશે અને 1-2 ફૂટની પરમિશન આપો અને સોસાયટીમાં કોઈ વિવાદ નથી અને કોઈ જાતની સમસ્યા નથી. આ જાણી જોઈને ઇરાદાપૂર્વકનું કૃત્ય મહાનગર સેવા સદન દ્વારા કરવામાં આવેલું છે. સ્થાનિક કાઉન્સિલરો મારી નાની બેન જેવી છે સુનીતા શુક્લ, જેનો ફોન સ્વિચ ઓફ છે. ભરતભાઈ ગામડે ગયા છે કોઈ કામથી અને ચિરાગભાઈનો ફોન બીજી આવે છે. શું કહેશો આ તંત્ર માટે? તંત્ર માટે એવું કહેવાનું કે કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર ચાલે
પણ પ્રજાને તકલીફ નહીં પડી. આજે આપણી સત્તા છે, આપણે સાલે ચડ્ડી પહેરી પેન્ટ પહેરતા નહીં શીખ્યા ત્યારથી આપણે આને માટે કામ કરીએ છીએ. 4 વર્ષની ઉંમરથી હું સંઘનો સ્વયંસેવક છું અને જનસંઘથી હું આ પાર્ટીનું કામ કરું છું. આજે મારી સોસાયટી માટે કોર્પોરેશનના નિર્લજ્જ અધિકારીઓ એમની રીતે જે રીતે મનમાં ભાવે એ રીતે વર્તી રહ્યા છે અને એમની દાદાગીરી, ખુલ્લી દાદાગીરી કરી રહ્યા છે. મરી માતાના ખાંચામાં આવેલ જૂના બંધ મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શહેરના સુરસાગર તળાવની નજીક આવેલ મરી માતાના ખાંચામાં આવેલા એક જૂના અને ઘણા લાંબા સમયથી બંધ પડેલા મકાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં જ સ્થળ પર દોડી આવેલ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે આગ મકાનમાં થયેલ શોર્ટ સર્કિટના પગલે લાગી હોવાનું સપાટી પર આવ્યું હતું. લગભગ હમણાં સવારના લગભગ 10 વાગ્યે અહીંયા આપણે દાંડિયા બજાર મારી માતાના ખાંચોની બાજુ સુસાગરની સામે મકાનમાં કંઈક બંધ હતું. મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. એમાં ગોદડા ને ફર્નિચર ને પીળિયા ને એવું બધું જૂનું મકાન છે એ હલકી ગયું હતું. તો તાત્કાલિક અમને મેસેજ મળ્યો એટલે અમે વર્દી તો લખાઈ નથી, ડાયરેક્ટ જ આવીને પહોંચ્યા. પછી લાઇટ કનેક્શન બંધ કરાયું, ગેસ કનેક્શન તો છે નથી એમાં. એટલે મકાનમાં રહે છે શિવાજી રાવ અને રાજારામ, 2 મકાન માલિક છે. ઉપર નીચે 2 જણા રહે છે. બનાવ સમયે કોઈ હાજર હતું? ના, કોઈ હતું નહીં. ઉપરનું બંધ હતું, નીચે હતું આ લોકો. વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. વડોદરા સહિત સમગ્ર ગુજરાતને પોતાના ભરડામાં લઈ રહેલ સ્વાઇન ફ્લૂના પગલે મરણાંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે વડોદરાને સ્વાઇન ફ્લૂ ગ્રસ્ત જાહેર કરવાની જબરજસ્ત માંગ પણ ઉઠી છે. તો બીજી તરફ મેડિકલ સ્ટોરમાં સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપતી દવાઓનો જથ્થો ખૂટી જતા દર્દીની હાલત દયનીય બની છે અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ બધા સામે તંત્રની ઢીલી નીતિ અને બેદરકારી સામે વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુએ આકરા પ્રહારો કર્યા હતા. આ માનવ સર્જિત સ્વાઇન ફ્લૂ છે, કારણ કે જે ડૉક્ટરોએ અથવા જે આરોગ્ય ડિપાર્ટમેન્ટે 1 મહિના પહેલાંની કાર્યવાહી કરવી જોઈતી હતી એ કાર્યવાહી કરી નથી. એટલે આ રોગ વડોદરા શહેરમાં ફેલાયેલો છે. 5-7 માણસ મરી ગયા છે અને હજુ પર મિટિંગો પર મિટિંગ ચાલે છે. મારું માનવું એવું છે કે વડોદરા શહેરના તમામ વિસ્તારોની અંદર ટીમ મોકલી એક ઘરની ચકાસણી કરવી જોઈએ, તબીબીએ તપાસ કરવી જોઈએ, જેથી ખબર પડે કે વડોદરા શહેરમાં કયા ખૂણે આ રોગ ફેલાયેલો છે. તંત્ર નિષ્ફળ ગયું છે એવું માનવાનું કારણ નિષ્ફળ જ ગયું છે, નહીં તો સ્વાઇન ફ્લૂ વડોદરા શહેરમાં ઘૂસે કેવું. પણ આ તો એવું છે કે ગુજરાત ગવર્મેન્ટે અને કોર્પોરેશનની 100%ની જવાબદારી આરોગ્યની હોય તો એમના માટે જે આપણા કેન્દ્રો છે, હેલ્થ સેન્ટરો છે, જે દવાખાનાઓ છે, એની અંદર ટીમ બેસાડી રાત દિવસ આના માટે પ્રયત્ન કરવા જોઈએ, જેથી વડોદરા શહેર જે સ્વાઇન ફ્લૂના ભરડામાં આવી ગયો છે ચપેટમાં, એ તાત્કાલિક એનું નિરાકરણ થઈ શકે. સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપતા ફળોની માંગ લોકોમાં વધી છે. ગરમીની સિઝનમાં આવતા વિવિધ ફળો જેવા કે માલ્ટા, સ્ટ્રોબેરી, સંતરા, કીવી, કાળી દ્રાક્ષ વિવિધ પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે. આજકાલ ફાસ્ટ ફૂડના જમાનામાં સ્વાઇન ફ્લૂ જેવા રોગો સામે પણ જબરજસ્ત રક્ષણ મળી રહે છે. ત્યારે બજારમાં આવા ફળો મોટી સંખ્યામાં આવી પહોંચતા લોકોમાં ફળોની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. माहौल अच्छा है और गर्मी के हिसाब से जो हर साल गर्मी के फ्रूट्स होते हैं जैसे ग्रेप्स है, स्ट्रॉबेरीज है, किन्नू है, ये सब आना शुरू हो गया है अच्छी मात्रा में और लोग इसको कंज्यूम भी कर रहे हैं, खरीद रहे हैं इनको अच्छी तरीके से. खास करके कौन सा फ्रूट है उसकी डिमांड ज़्यादा बढ़ रही है? अभी जो गर्मी है तो गर्मी में ग्रेप्स की डिमांड ज़्यादा होती है और मीठा अभी से शुरू हुआ है. और जैसे कि अभी रोज चारा जो है स्वाइन फ्लू ये सब मीन्स बहुत निकला है. इन सबको स्वाइन फ्लू का जो इन्फेक्शन है इसकी वजह से जो ऑरेंज है वो खाना बेहतरीन रहता है, इसलिए उसमें विटामिन सी होता है और ग्रेप्स भी उसमें काम करता है. और लोग अभी परेशान हो गए जंक फूड खा के, मीन्स उनसे कुछ मिल नहीं रहा है पर जो हमारा शरीर है वो बिगड़ता जा रहा है. इसके लिए अभी वो फ्रूट्स पे कन्वर्ट हो रहे हैं. फ्रूट खाना ज़रूरी है. फ्रूट खाना ज़रूरी है. फ्रूट खाना सेहत के लिए अच्छा है
रोज़ जूस पीना अच्छा है सुबह उठ के, इसलिए जो जंक फूड है जो और सब जो हमको होटल्स में सर्व होता है, कैफेटेरियाज में सर्व होता है, वो कुछ हमको लाभ नहीं देगा। અભિનેત્રી નિમ્રત કૌરે વડોદરાની મુલાકાત લીધી હતી। એવી એક કહેવત છે કે પુરુષના દિલ સુધી પહોંચવાનો માર્ગ તેના પેટમાંથી જાય છે, મતલબ કે તેને ભોજનથી સંતુષ્ટ કરીને ખુશ કરી શકાય છે। વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે એન્ડ પિક્ચર્સ દ્વારા રોમાન્સ અને સ્વાદિષ્ટ ભોજનના કથાનકને લઈને વેલેન્ટાઇન્સ ડે પ્રીમિયર ફિલ્મ લંચ બોક્સ રજૂ કરશે। એકદમ પરફેક્ટ ડેટ મૂવી કે જેમાં રોમાન્સની અનોખી રેસિપી છે અને એકદમ સરળ રીતે લોકોના હૃદયમાં તે ઉતરી જાય એવી પ્રેમાળ કથા ધરાવે છે। આ ફિલ્મ લંચ બોક્સ 14 ફેબ્રુઆરી 2015ના રોજ રાત્રે 8 વાગ્યે એન્ડ પિક્ચર્સ પર પ્રસારિત થશે। એન્ડ પિક્ચર્સ પર ધ લંચ બોક્સના વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર પર વડોદરાની મુલાકાતે આવેલ નિમ્રત કૌરે જણાવ્યું હતું કે આ ફિલ્મ પરફેક્ટ વેલેન્ટાઇન્સ ડે ફિલ્મ છે, કારણ કે આ ફિલ્મમાં પોતાના લગ્નથી નાખુશ એક પરિણીત મહિલા અને એક ભાવના શૂન્ય વિધુર વચ્ચેની ખાટી મીઠી પ્રેમ કહાની રજૂ કરવામાં આવી છે। ખોટા સરનામા પર પહોંચી ગયેલું એક લંચ બોક્સ કેવી રીતે હાથોથી લખેલા નાના નાના સંદેશાઓ એ બે લોકોના નજીક લાવે છે એ દિલને સ્પર્શી લેતી વાત છે। આ પ્રીમિયરના સંદર્ભમાં આવેલ નિમ્રત કૌરે પત્રકારો સાથે વાતચીત કરી હતી। चलो फिर से थैंक यू। यहाँ पे मैं यहाँ पे इस ऑर्गेनाइजेशन में आई हूँ अर्बन इंडिया, और कुछ बच्चों के साथ यहाँ पे अपना समय बिताने के लिए आई थी, और लंच बॉक्स टीवी पे रिलीज़ होने वाली है, तो थोड़ा उस मौके की भी खुशी है, उसके लिए भी आई। फिल्म में क्या खास है लंच बॉक्स? बहुत ही सिंपल और सादी फिल्म है, बहुत ही प्यारी और एक सीधी सी स्टोरी है, और दो लोगों के बारे में है जिनके बीच एक प्यार होता है बहुत ही एक अनयूजुअल तरीके से, तो बहुत ही प्यारी एक लव स्टोरी है। ये बहुत स्पेशल बात है। बच्चों के साथ रन लेके कैसा लगा? बहुत 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 अच्छा लगा। इनकी स्पिरिट बहुत ब्राइट है, कितना मतलब कितनी खुशी है इन सब बच्चों में आपस में, इतने टैलेंटेड हैं, इतना इन्होंने सुंदर इनका यहाँ पे सब अरेंजमेंट है, पढ़ाई लिखाई सब इतनी अच्छी है। बहुत अच्छा लगा, और अपने आप को मैं बहुत ग्रेटफुल महसूस करती हूँ यहाँ पर आके टाइम स्पेंड करने के लिए। समय थयो छे एक नानकड़ा विरामनो, विराम बाद पुनः मळीए, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર। उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार, करम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય। કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં। અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ, રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય। શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય। એડમિશન શરૂ થઈ ગયા છે। ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસેરિંગ રોડ, વડોદરા। संपर्क 25322232। समय सवारे 9 થી 12। માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે। MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ,
બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો રાખોની
જુઓ છો આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ કર્મભૂમિ કોમ્પ્લેક્સ મેન્ટલ હોસ્પિટલની સામે વિઠ્ઠલવાડીની બાજુમાં કારેલી બાગ વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે. MS યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં આજે પણ વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી હતી. MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને કોર્ટમાં દલીલબાજી કરવામાં મહારથ હાંસલ કરી રહેલા લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ આજે ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ સાડીમાં શોભી રહી હતી તો કેટલાક વિદ્યાર્થીઓ સાફો પહેરી પરંપરાગત પહેરવેશને ઉજાગર કરી રહ્યા હતા. ભારે ઉત્સાહભેર ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. हमारे यहाँ ग्रुप डे मना रहे हैं. हमारे यहाँ टोटल 5 दिन मन रहे हैं और आज उसमें से ग्रुप डे है जिसमें हमने आज कुछ नया डिफरेंट करने का ट्राई किया है. सब सुपरमैन बैटमैन का टी शर्ट्स पहन के आए हैं बट वी वर इन अ डिफरेंट कोट. हम आज साफा पहन के आए हैं और ये बता रहे हैं कि हम रजवाड़ी बन के और सबसे डिफरेंट लगेंगे. आप हमको कहीं भी चेकआउट कर सकते हैं. आप फेसबुक पे फोटोज़ देख सकते हैं हमारी और हम 5 या 6 जन हैं ग्रुप में और हम सब ने साफा पहन के कुछ डिफरेंट करने का कोशिश ट्राई किया है. ત્યારે વિવિધ ડે ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓમાં ગરીબો પ્રત્યેની સંવેદના પણ જોવા મળી. MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે યુવા શક્તિ ગ્રુપ દ્વારા ચેરિટી ડેની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે વિદ્યાર્થીઓ દ્વારા કપડાં એકત્રિત કરી વેલેન્ટાઇન ડેના દિવસે ગરીબોમાં કપડાનું વિતરણ કરવામાં આવશે અને વેલેન્ટાઇન ડે પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. ભરણલા હવે શાંતિ રાખને ચાલુમાં હું બોલે અમારી આર્ટ્સ ફેકલ્ટી જેમ દર વર્ષે અમારે અહીંયા ડેઝ મનાવીએ છીએ એવી રીતે આ વર્ષે પણ અમે ડેઝ મનાવ્યા છે. પણ અમે અલગ થોક્સથી એવી રીતે ડેઝ મનાવ્યા છે જેવી રીતે જરૂરિયાતમંદોને સહાયતા કરી શકીએ. અમે જેવી રીતે અમે લોકો ઘરમાં સારા સારા નવા કપડાં પહેરીએ છીએ તો એવી રીતે જ અમે અહીંયા બધા ઘરેથી કપડાં લઈને આવ્યા છીએ અને અમે ચેરિટી ડે ઉજવી રહ્યા છીએ જેના થકી અમે લોકો જૂના કપડાં આપીને જરૂરિયાતમંદ બાળકોની મદદ કરી શકીએ અને એક નવા દિવસની શરૂઆત અમે કરી છે મતલબ કે ચેરિટી ડે જેનાથી એક નવી વિચારધારા બીજા વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચાડી શકીએ. સ્થાનિક નાગરિકોએ ગોધરાના જાહેર માર્ગો પર સફાઈ હાથ ધરી હતી. સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમના ભાગરૂપે ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશ્યથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારી MS ગઢવી સહિતના સ્થાનિક યુવાનો તથા અગ્રણીઓએ એકઠા થઈ ગોધરાના જાહેર માર્ગો પરના કચરાના ઢગની સફાઈ હાથ ધરી હતી તેમજ મોટા પ્રમાણમાં કચરો એકઠો કરી તેમનો નાશ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લીધો હતો. જ્યાં આપણને એવું લાગે કે સ્વચ્છતાની જરૂર છે ત્યાં એક સામૂહિક ભાવના ઉજાગર થાય, બધા સાથે મળીએ અને તંત્ર પણ ધીરે ધીરે જોડાઈ રહ્યું છે ત્યારે આપણે સૌના સહિયારા પુરુષાર્થથી આ ગંદકી મુક્ત આપણે પંચમહાલનું નિર્માણ કરીએ અને હાલના તબક્કે આ એરિયાની અંદર જે ગંદકી દેખાય છે એ હવે ફરીથી પુનરાવર્તિત ના થાય એવી બધામાં જાગૃતિ કેળવીએ. આપણું છે, આપણે સાચવવાનું છે અને આપણે સૌએ સાથે મળીને ગંદકીને દૂર ભગાવી એ એકમાત્ર મુદ્દો આ તબક્કે અમારો અધિકારી તરીકેનો છે. મારા અભિયાનની અંદર જે અમારી સાથે જોડાયેલા છે સ્થાનિક અહીંયાના માણસો, નવયુવાનો, તરવરતા બધા જે છે એ લોકોને પણ કંઈક એવું લાગ્યું ચલો આપણે પણ મદદ કરીએ એટલે અહીંના સ્થાનિક માણસોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. આવો આગામી સમયમાં આપે તો આપણે ચોક્કસ પોલન બજારને એટલું સ્વચ્છ અને સુંદર બનાવી શકીશું કે જેની આપણને ખરેખર આનંદની લાગણી અનુભવાય એવું પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આગામી સમયથી એક પ્લાનિંગ કરીને ચોક્કસ પાલિકા પણ વોર્ડવાર આ બાબતનું યોગ્ય પ્લાનિંગ થાય અને વોર્ડવાર આની કામગીરી થાય એ પણ તંત્ર દ્વારા આવનારા સમયમાં પણ કામગીરી હાથ ધરવામાં આવનારી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. શહેરના ઇલોરા પાર્ક સ્થિત હરિનગર સોસાયટીના એક મકાનમાં રાત્રિના સમયે ઘૂસેલા તસ્કરો હજારોની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ જતા ગોરવા પોલીસે તપાસ હાથ ધરી. RTE એક્ટ હેઠળ નબળા અને વંચિત જૂથના 1400 જેટલા બાળકોને શહેરની 137 જેટલી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ. લુણાવાડા તાલુકાના કોલવણ ગામની પરિણીતાએ પતિ તથા દેવરાણીના ત્રાસથી કંટાળી જઈ મહીસાગર નદીમાં ઝંપલાવી મોતને વહાલું કરતા ભારે ચકચાર. તો
તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.